એનાલોગ પનીર પર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્ટિવ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરના દહેગામમાં ગલુદણ ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અહીં એક નહીં પણ 3 ગેરકાયદેસર ઘી બનાવતી ફેક્ટરી પર ગાંધીનગર રેન્જ પોલીસ, FDA અને FSLની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા છે। દરોડા દરમિયાન એસેન્સ અને કલરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હોય તેવું શંકાવાળું નકલી ઘી છે તેનો મોટો જથ્થો છે તે મળી આવ્યો છે। ત્રણેય સ્થળોથી કુલ 9300 કિલો જેટલો ઘીનો જથ્થો છે તે જપ્ત કરાયો છે અને તેની કિંમત છે તે અંદાજે 48 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવી રહ્યું છે। ગાંધીનગર રેન્જ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને FSLની ટીમે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર ઘીનો જથ્થો છે તે મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આ એસેન્સ અને વિવિધ પ્રકારના કલર્સ છે તેનો ઉપયોગ કરીને આ ઘી છે તે તૈયાર કરાતું હતું। આ ફેક્ટરીમાંથી તૈયાર કરવામાં આવતું ઘી અંજની ઘી, અનુજ ઘી અને બરસાના જેવા નામે બજારમાં સપ્લાય કરવામાં આવતું હોવાની વિગત છે તે સામે આવી છે। જેમાં આ ઉપરાંત જે માવો બનાવવામાં આવતો તેમાં ઉપયોગમાં લેવાતા કાચા માલનો પણ મોટો જથ્થો છે તે મળી આવ્યો છે। અંદાજે 2,500 કિલો કાચો માલ છે તે તંત્રએ કબજે કર્યો છે। મહત્વની વાત એ છે કે જપ્ત કરાયેલા ઘીના સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરી પણ મોકલવામાં આવ્યા છે અને લેબોરેટરીના રિપોર્ટ બાદ જ આ જથ્થામાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવી હતી તે માનવ આરોગ્ય માટે કેટલું હાનિકારક છે તે અંગે વધુ સ્પષ્ટતાઓ થશે। રિપોર્ટના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। આજે માનનીય ગાંધીનગર રેન્જ DIG વિરેન્દ્ર યાદવ સરની બાતમી અને સૂચના મુજબ ગાંધીનગરના ગલુદણ ગામમાં રેન્જની ટીમના સાથે લોકલ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSL ટીમની મદદ સાથે અહીંયા ગામમાં કુલ મળીને 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે। આ 3 યુનિટમાં અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક તક્ષશિલ ડેરી પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ માવા બનાવવાની માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2,500 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે। આ બધા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે અને એના પછી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં મોકલવામાં આવશે। એની લેબોરેટરીના રિપોર્ટના આધારે ફર્ધર આપણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે એક મોટો સવાલ પણ ઊભો થાય છે કે જો આ ફેક્ટરીઓ આટલા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતી હતી તો સ્થાનિક પોલીસ અને સંબંધિત તંત્રને તેની જાણ કેમ નહોતી? આટલા મોટા પાયે ઉત્પાદન અને સપ્લાયનું નેટવર્ક ચાલતું હોવા છતાં તંત્રની નજર કેમ ના પડી તે પણ તપાસનો વિષય છે। હાલ તો આ સમગ્ર મામલે ઘીના સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળની હકીકત છે તે સામે આવશે અને જવાબદાર સામે વધુ કડક કાર્યવાહી છે તે થઈ શકે છે। ગાંધીનગરના ગલુદણ ગામમાં થયેલી આ કાર્યવાહીએ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે। હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ આ કેસમાં કયા ખુલાસા થાય છે, જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।